દ્વારા પ્રતિક અને કૃણાલ આવ્યા છે ઝાલા બાપુ તરફથી બેટિંગ કરવા માટે અને જે રાણવા રાઇફલના સુનિલ ભાઈ રાણવા જે બોલર છે એમણે પહેલી ઓવરમાં બી ખૂબ સારી અહીંયા બાઉન્ડ્રી જોવા મળી પ્રતિકભાઈ તરફથી અમ્પાયર ઓકે વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા સુનિલભાઈને વધારે સ્પિન મળી રહ્યું છે આ વિકેટથી કારણ કે એમની હોમ ગ્રાઉન્ડ પીચ છે બાઉન્ડ્રી મિસફિલ્ડ થઈ રહી છે અહીંયા રાણવા રાઇફલ દ્વારા બે બોલમાં 11 રન થઈ ચૂક્યા છે ઝાલા બાપુના બે બોલમાં 11 રન ઝાલા બાપુ ફરીથી અહીંયા આપણને બાઉન્ડ્રી જોવા મળી 4 બોલ 16 રન ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી ગણેશભાઈ રાણવા તરફથી આપણને જે કાંદિવલી સાઈનગરના ધુરંધર બેટ્સમેન છે સુનિલભાઈ આપ્યા છે એક ઓવરની અંદર 21 રન 21 નો ચાંદલો રાણવા રાઇફલ તરફથી ગણેશભાઈ રાણવા આવ્યા છે બોલિંગ કરવા માટે હવે ઓ ગણેશભાઈ રાણવા રાઇફલ જેવી એમની ટીમનું નામ છે એવી રીતના પહેલા બોલમાં ગોલી છોડી છે સિંગલ રન આપ્યો છે ફક્ત ઓહો ગણેશભાઈ રાણવાએ સોલિડ બોલિંગ કરી છે અહીંયા બોલે કહીએ ને બંદૂક કી ગોલી મેરી બોલી બંદૂક કી ગોલી આ બોલ જોઈને મને છે ને શેનવોનની યાદ આવી ગઈ ગણેશભાઈ રાણવાની બોલિંગ જોઈને મને એલિસ્ટર કુકને છે ને એકદમ એને લાગ્યું કે વાઇડ બોલ છે કરીને પણ પાછળથી બોલ્ડ થઈ ગયેલો એક ઓવર 3 બોલમાં 26 રન થયા છે હવે ઝાલા બાપુ તરફથી બેટિંગ કરવા માટે આવ્યા છે હિતેશભાઈ એક ખરાબ ફિલ્ડિંગ પછી આપણને એક સારી વિકેટ જોવા મળી છે આપણને વ્હાઇટ +4 વ્હાઇટનો ઇશારો આપણા અમ્પાયર દ્વારા 32 રન થઈ ચૂક્યા છે ખૂબ સારો ફોલો થ્રુમાં કેચ લેવાનો પ્રયાસ કર્યો ગણેશભાઈ પણ આફ્ટર ઓલ બોલ જે ગયો મિડ ઓફ પર ગયો અને અહીંયા હવે આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે ક્રાઉડ વધી રહ્યું છે ખૂબ સારી કવર ડ્રાઈવ અહીંયા જોઈ લો હિતેશભાઈ તરફથી ગેપની અંદર ઓલો કહીએ ને નજર હટી દુર્ઘટના ઘટની એવું છે 2 ઓવરમાં 37 રન થઈ ચૂક્યા છે ઝાલા બાપુના
અહીંયા આપણે કહી શકીએ કે રાણવા રાઇફલે એમની બોલિંગ જે રહી એ સુધારવાની જરૂર છે. હવે નવા બોલર આવ્યા છે રાણવા રાઇફલ તરફથી. પ્રથમભાઈ, ઓહ, અરે વાહ, नो बोलने इशारो अंपायर द्वारा. कहानी में ट्विस्ट है मेरे दोस्त. नो बोलने इशारो अंपायर द्वारा. आ બોલરની એક્શન મેં સવારથી લઈને અત્યાર સુધી એકદમ હટકે સ્ટાઇલ છે. શું કેવું છે હિતેશભાઈ તમારે બોલરનું સ્ટાઇલની ઉપર? ઝાલા ટીમ પણ વિચારતી હશે કે આ ક્યાંથી હાથ પર આવે છે અને ક્યાંથી બોલ નીકળે છે. જેમ કે જો હમણાં સરસ બોલિંગનું પ્રદર્શન પાછું, બોલરનો બોલ કોઈ સમજી જ નથી શકતું એના હાથ ઉપરથી. જનરલી બેટ્સમેન હાથ ઉપરથી સમજતો કે કયો ટર્ન નાખશે બોલર, પણ આ બોલરના હાથ પરથી કોઈ પણ સમજી નથી શકતું કે આ કયો ટર્ન નાખશે ને કેવી રીતે નાખશે. આ જ એની ક્વોલિટી છે. આટલો સારો બોલર તમારી પાસે હતો તો તમારે આ બોલર પાસેથી ઓપનિંગ કરાવી શક્યા હોતે રાણવા રાઇફલ. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને અહીંયા. નો બોલનો ઇશારો, नो+1. બોલરનું પેટ નેમ છે જેરી, નામ છે પ્રથમ. 41 રન થયા છે, 41 રન. અમારી વચ્ચેથી કાંદિવલીના સ્ટાર એવા અશોકભાઈ જાદવ ગુજર્યા છે. પસાર થયા છે, પસાર થયા છે. ₹49 રન બની ચૂક્યા છે અહીંયા. चार बॉल झालेत. खूप सारी અહીંયા ફિલ્ડિંગ જોવા મળી રહી છે. આ સાથે જ 3 ઓવરની અંદર 54 રન થયા છે. 54 રન ઝાલા બાપુના. 54 રન થઈ ચૂક્યા છે. ગૌતમભાઈ રાણવા હવે ચોથી ઓવર લઈને, ચોથી ને ફાઇનલ ઓવર લઈને આવ્યા છે ગૌતમભાઈ રાણવા. મોજીલા મકવાણા અને મારું બ્રધર્સના કેપ્ટન, મારું સ્ટ્રાઇકર્સના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ પાસે ટોસ માટે આવે. મોજીલા મકવાણા અને મારું સ્ટ્રાઇકર્સના કેપ્ટનને વિનંતી કરીશ કે મંચ પાસે ટોસ માટે આવે. આ પછી એ લોકોની મેચ થવાની છે. ઓહો હો હો, ખૂબ સારી અહીંયા આ તો कहिए ने कि जानबूझ के कुहाड़ी पे पैर रखना, जानबूझ के कुहाड़ी पे पैर रखना. આ બેલ મુજે માર સિંગલ હતો ત્યાં ઓવરથ્રો કરીને 4 રન આપી દીધા. મોજીલા મકવાણા એન્ડ મારો સ્ટ્રાઇકર્સ પ્લીઝ ટોસ માટે મંચ પાસે આવો. વેરી ગુડ. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા આ નાના છોકરા પાસેથી જોવા મળી છે. એની પાસે જેટલા 3 બોલ ગયા છે એની પાસે એકેય બોલ છોડ્યો નથી એને. ગુડ ફિલ્ડિંગ.
ચોથી ઓવરનો છેલ્લો બોલ છે અને રન થઈ ચૂક્યા છે 65 રન. આ મે બી આજનો હાઈએસ્ટ સ્કોર હશે હિતેશભાઈ. અચ્છા થયા છે ઓકે. વાહ 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 વાહ. આ ઓલું મને લગાનનું સીન યાદ આવી ગયું. બધા એક જ બોલની પાછળ પડ્યા છે. લગાનની અંદર કેવી રીતના બધા એક જ બોલ પકડવા માટે બધા ભાગે છે એવી રીતના એક બોલ પકડવા માટે બધા દોડી રહ્યા હતા અને 53 રન લઈ લીધો. ટોટલ ડીસી રનઆઉટ થઈ ચૂક્યા છે અહીંયા ઝાલાબાપુના. ટોટલ 67 રન બનાવ્યા છે ઝાલાબાપુએ. 68 રન્સ ટુ વિન છે રાણવા રાઇફલ્સને જીતવા માટે. આઈ થિંક ધીસ ઇઝ ધ સેકન્ડ હાઈએસ્ટ સ્કોર ઓફ 2026 આરપીએલ. અહીંયા બેટિંગ કરવા માટે ધુરંધર એવા આકાશ એન્ડ જેરી, આકાશભાઈ રાણવા અને પ્રથમભાઈ રાણવા બેટિંગ કરવા માટે ઉતર્યા છે. ઝાલાબાપુની ટીમ સ્ટ્રેટેજી તૈયાર કરતી. મોજીલા મકવાણાના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. કિશોરભાઈ 3 વખત એનાઉન્સમેન્ટ કરવું પડ્યું. મારું નામ ખરાબ થાય છે અહીંયા. ઝાલાબાપુ અને રાણવા રાઇફલના પ્લેયર્સ તૈયાર છે. 68 રન ડિફેન્ડ થઈ શકે છે કે નહીં. લેટ સી કોણ જીતે છે. કે આ પણ આપણે અહીંયા સુપર ઓવર જોઈશું. સેકન્ડ સુપર ઓવર ઓફ 2026. પહેલા બોલમાં આપણને અહીંયા વિકેટ જોવા મળી છે. ધીરજભાઈ ઝાલા હે બેટ્સમેનને લલચાઈવાળા. કહીએ ને કે લલચાવે, ફ્લાઇટ આપીને બોલર જે રહ્યા ને એ લલચાવે બેટ્સમેનને આગળ આવવા માટે અથવા તો કોઈ મિસ્ટેક કરે એના માટે. અહીંયા પણ એવું જ થયું. બેટ્સમેનને લલચાવ્યા ફૂલ ટોસ આપીને અને એનું પરિણામ એ આવ્યું કે પોતાની વિકેટ એમણે ખોઈ નાખી. બીજા બેટ્સમેન હવે આવ્યા છે રાણવા રાઇફલ તરફથી ગોપાલભાઈ રાણવા. મોજીલા મકવાણા અને મારું સ્ટ્રાઇકર વચ્ચે ટોસ થઈ ચૂક્યો છે. મોજીલા મકવાણાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચલો મોજીલા મકવાણા બી રેડી. અમને બી મોજ જોઈએ છે અહીંયા. જેવી રીતે અહીંયા જોયું આપણે સુપર સાપરિયા અને જકાશ જાદવ વચ્ચે જે સુપર ઓવર સુધી મેચ ગઈ, આવું બધું ફાઇનલમાં થવું જોઈએ. ઇન બિટવીન થઈએ તો એટલું બધું મજા ના આવે. સ્ટ્રેટેજી ખબર નથી પડતી અમને બી. અને ઇટ ઇઝ એકચ્યુઅલી ઓવરઓલ ગુડ મેચ. ઝાલા બાપુ એટલા એગ્રેસિવલી જે કલર છે એ લોકોનો એના જેવી જ એમની અહીંયા ખેલ દીધી જોવામાં આવે છે. ધીરજથી પોતાની નેક્સ્ટ બોલ લઈને ગોપાલભાઈ મેરે. ઓ માય ગોડ, વોટર ડ્રાઈવ, વોટર ડ્રાઈવ.
ધીરજનો નેક્સ્ટ બોલ ગોપાલભાઈ ઓ માય ગોડ વોટ અ ડ્રાઈવ આ બેટિંગ અમને રાઇફલ્સથી નીકળવાની પહેલી ઇનિંગમાં જોવામાં રહી ગઈ હતી, જેની કસર અત્યારે એ લોકોએ કમબેક કરીને દેખાડી છે. ગુડ શોટ એન્ડ ગુડ ફોર. 12 રન થઈ ગયા છે. નેક્સ્ટ ઓ વોટ અ બોલ સુપર. ધીરજભાઈનું બોલિંગમાં બી એમનું ધીરજ દેખાણું અને આ બોલ એટલું બેસ્ટ એમણે ડિલિવર કર્યું હતું કે ડેડ બોલ હતો આ, અને એક મીન્સ મિસ કર્યો છે આ બોલ. 12 રન 1 ઓવર 1 વિકેટની નુકસાની પર. ગુડ રનર રાઇફલ જેરી. બંને પ્લેયરમાં જમીન આસમાનનો ફરક છે, પણ બંનેની ધુરંધરી બેટિંગ સાઇડ વન સાઇડ. ઇટ ઇઝ લુક લાઇક ટોમ એન્ડ જેરી. દીપક પોતાની ફર્સ્ટ અને પોતાના ટીમ માટે સેકન્ડ ઓવર લઈને સામનો કરશે જેરી. વાવ વોટ અ ડ્રાઈવ. એકદમ સિમ્પલ સા બોલ, સિમ્પલ સી ડ્રાઈવ, ગેપ જોઈને મસ્ત 4 રન માટે. Oh, this is Jerry. Every time you won't get that white. Good. દીપકભાઈની નેક્સ્ટ બોલિંગ સામનો કરશે જેરી. સુપર. દીપકભાઈ સ્ટ્રેટેજિક બોલર લાગે છે. એમને જે હિસાબે બોલ લઈને આવે છે, પણ બોલ પડતા જ ખબર પડે છે ઓ આરામ સે આને વાલા હે. ગુડ. આ 1 રન સાથે ટોટલ સ્કોર છે 17, 1 વિકેટની નુકસાની પર. દીપકભાઈનો નેક્સ્ટ બોલ સામનો કરશે ગોપાલભાઈ. ઓહ સુપર સ્લો ડિલિવરી એન્ડ ગોપાલભાઈના ગેપ્સ માય ગોડ ઓલરેડી ડિસાઇડેડ છે. રાનવાના રિયરી રાઇફલ છે. આઈ કેન સે AK-47 નામ રાખો તોય તમારું વાંધો ના આવે. સુપર ડ્રાઈવ એકદમ ગેપમાં પરફેક્ટ 4. ચાર રન સાથે રાણવા રાઇફલનો સ્કોર છે 21 સેકન્ડ હોનો. અગલી બેલ દીપકભાઈની નેક્સ્ટ બોલ. બહુ કોશિશ કરી હતી, ડાયરેક્ટ હિટ. સુપર વિકેટ મળી છે અને ગુડ થ્રો. આના દ્વારા આ સેકન્ડ વિકેટના નુકસાન પર કુનાલનો પરફેક્ટ થ્રો ઓન સ્ટમ્પ. નેક્સ્ટ બેટ્સમેન છે ગૌતમ, સાથ આપશે જેરીનો. વેલ પ્લેડ ગોપાલભાઈ. ગોપાલભાઈની વિકેટના નુકસાન પર 13 બોલમાં 47 રન થયા છે. ઓ ગુડ શॉट एंड ओ वेल फील्ड. भाई ये क्या था? સુપર. એક અલગ જ પ્રકારની ફિલ્ડિંગ જોવા મળી. એટલું જ સારું કોર્ડિનેશન. આને કહેવાય ભાઈઓનું તાલમેલ, આને કહેવાય ભાઈઓની એકતા. 2 ઓવરમાં 22, 2 વિકેટની નુકસાની. 2 ઓવર 22, 2 વિકેટની નુકસાની પર. મનીષ મકવાના. બોલર નેમ દિનેશ. વિનેશ. अरे यार कॉम्प्लिकेटेड नाम है. जिनेश. एक प्लेट मंगा ले. हाँ ठीक है. What is that? અમે લોકો નામના પાછળ રહી ગયા અને વિકેટ થઈ ગઈ. પ્રવીણ ફેશન શો કરવા આવ્યો છે કે રમવા? Oh, વનરાજ ચાવડા ઇઝ ધેર. ઓકે, વનરાજ ચાવડા રિપ્રેઝેન્ટ કરવા આવ્યા છે અહીંયા. ગણેશભાઈ સામના કરશે વિનેશની નેક્સ્ટ બોલ. ओह जेरी ने लगता है हर वक्त हर बॉलर सेम बॉल डालेगा. नहीं, हर बॉलर की अपनी स्ट्रेटजी होती है. तो जेरी नेक्स्ट बॉल साम करो. विनेश नो डायरेक्ट. इट इज डायरेक्ट हिट. गुड लॉजिक
એન્ડ ગુડ મેજિક બાય બોલર્સ. યસ, ઇટ ઇઝ આઉટ. અને જેરીના નુકસાની પર 3 बॉल 23, 3 बॉल्स हुआ, हाँ 3 टू गो, 23, 4 विकेटની નુકસાની પર. जिनेशનો નેક્સ્ટ બોલ. ઓ ये हमारा धीरज भाई सिंगल एक है, उन्होंने हमको बताया था कि फील्डिंग के लिए मुर्गी पकड़ने छोड़ देना चाहिए बच्चों को, वो अपने आप अच्छे फील्डर बन जाते हैं. ये है उनकी स्ट्रेटेजी. નહીં, ઇટ ઇઝ સારી તાલમેલને સારી રીતે અત્યારે ઝાલા બાપુને વિનેશની નેક્સ્ટ બોલ સામનો કરશે. ગણેશભાઈ, ઓ માય ગોડ, ગણેશભાઈ એને ડાયવર્ટ કરવાની કોશિશ કરી હતી પણ એકચ્યુઅલી કેવું છે દિનેશભાઈ, ગણેશભાઈ જે રહ્યા ને એ ઓપનના પ્લેયર છે એકદમ. ઓકે ઓકે, તો આ એમની માટે કમ્ફર્ટેબલ જ નથી, એટલા માટે એમણે હર બોલ 6 જ તે. એમના નામે બી સાઈનગરમાં એક રેકોર્ડ છે. ઓકે, 6 બોલ 6 6નો એ યુવરાજ સિંહનો હતો શાયદ. બટ નો ડાઉટ, જો અહીંયા ગેમ ઓકે, સ્કોર ઇઝ 3 ઓવર 24. 3 ઓવર 24. હવે બેટિંગ bad. કરવા માટે આવ્યા છે રાણવા રાઇફલના બંદૂક કહીએ ને, રાઇફલ છે એટલે બંદૂક. સુનિલભાઈ આવ્યા છે નોન સ્ટ્રાઇક ઉપર, નવા બેટ્સમેન. અને સ્ટ્રાઇક ઉપર છે નીરજ. અને ઝાલા બાપુના એક્સપિરિયન્સ પ્લેયર એવા અજયભાઈ ઝાલા બોલિંગ કરી રહ્યા છે. ઓલું કહીએ ને કે ઓલું જમ્પ લઈને બોલ નાખે ને. હા, મને મલંગાની યાદ દેવડાવી. યસ, આંડારામના મલિંગા દેવા દે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ, હેરસ્ટાઈલ ખબર પડે તો આપણને ખબર પડે. રાઈટ. એટલે અહીંયા નીરજભાઈ જો રાણવા તરફથી ખૂબ સારો રિવર્સ સ્વીપ આપણને જોવા મળ્યો. થર્ડ મેન પર બાઉન્ડ્રી મળી છે એમને. અજયભાઈ હવે લાગે છે કે પ્રેશરમાં આવી ગયા છે. ધીરજભાઈ, જ્યારથી તમે એકદમ કહીએ ને, અને ઓલું કહીએ વકાણેલી ખીચડી હાથે ચોઈટી. આ મામા અહીંથી બરોબર કોલ નથી કરતા શાયદ. નો વરી, નીરજ સામનો કરશે અજયની અગલી ગેમનો. અજય આમ તો શેનવોનની પછી અજયનો વારો આવે છે, બટ ધીસ ઓવર ઇઝ વેરી એક્સપેન્સિવ ટીલ પણ નાઉ. આ કહીએ ને કે ઓલી ખરેખર ઓલી નામ રાણવા રાઇફલની ઘોણે જ તે આ છેલ્લે 3 બોલમાં જેવી રીતના બંદૂકમાંથી ગોલી છોઈટી છે એવી રીતના બોલ છોડ્યા છે ડાયરેક્ટ. બટ ફિલ્ડરને ખબર જ નથી પડતી કે બોલ ક્યાં જઈ રહ્યો છે. એક મેં જોયું છે, આ લોકો એફર્ટ્સ નથી નાખતા કે ખબર છે કે આ આપણે ચોકો જ મારવાના છીએ. તો ધીસ કાઇન્ડ ઓફ સ્ટ્રેટેજી આઈ લાઈક વેન ખબર છે બેટથી રન લઈ લઈએ, એક્સ્ટ્રાસની રાહ ના જોઈએ. અને ઇવન અત્યારે જે આ ભાઈઓમાં જે તાલમેલ આજે જોવા મળે છે, ઇટ ઇઝ ખૂબ સરાહનીય છે આરપીએલ યુવા ટીમનું આવું ઓર્ગેનાઇઝેશન માટે. અને રિયલી એન્જોઈંગ ધીસ હોલ ડે. સવારથી આવ્યો છે પણ હજી સુધી થકાન નથી લાગતી, કારણ કે હર જોશીલા પ્લેયરનું ગેમ જોઈને લાગે કે સાચે આપણા વખતે આ મિસ કર્યું છે આપણે. સો આરપીએલ 2026ની અંદર કોઈએ બધા આપણી સમાજમાંથી ઘણા લોકોએ છે ને તન નહીં તો મનથી અહીંયા સાથ સહકાર આપ્યો છે. અને ઘણા લોકો એવા છે કે જેના સાથ સહકારથી 2026 આ આયોજન થયું છે. એવા હું અમુક નામ લેવા માંગીશ. જે વિનર્સની જે ટ્રોફી છે એ આપણે હરીશભાઈ પરમાર ભાઈંદર ગુજરાતી સેવા સંકલ્પ દ્વારા આપવામાં આવી છે. મેન ઓફ ધ મેચની જે ટ્રોફી છે એ આપણે દયાલ એન્ડ નાથીબેન જાદવ તરફથી આપવામાં આવી છે. અને મેન ઓફ ધ મેચનો જે કપ છે એ પીઠાભાઈ સાપરિયા તરફથી આપવામાં આવી છે. અને અર્જુનભાઈ